નમસ્કાર મિત્રો, આજની વિડીયો ખાસ રહેશે। મને ઘણી બધી કમેન્ટ મળી છે કે મારા આટલા માર્ક્સ થાય છે, શું મને ટેસ્ટ આપવા મળશે કે નહીં મળે, કેટલા વિદ્યાર્થીઓને ટેસ્ટ માટે બોલાવશે, કેટલું મેરિટ અટકશે વગેરે જેવા કમેન્ટ્સ મને મળ્યા છે। તો હું તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ આ વિડીયોમાં આપીશ। વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। સૌપ્રથમ પ્રશ્ન છે કે કેટલા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। તો એના માટે હું તમને આગળ જે ગઈ સાલ ભરતી ગઈ હતી તેના ઉપર વિગતવાર ચર્ચા કરીશ। તો તેમાં જો મિત્રો 34 જગ્યા પર ભરતી હતી, બરાબર, અને તેના માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 372 લોકોને બોલાવવામાં આવ્યા હતા, તમે અહીંયા જોઈ શકો છો। હવે તેમાંથી આપણે એવું નિષ્કર્ષ કાઢી શકીએ કે આ વખતે 850થી 900 જેટલા વિદ્યાર્થીઓને બોલાવશે, કેમ કે આ વખતે 85 જેટલી જગ્યાઓ પર ભરતી છે, બરાબર। અને બીજો પ્રશ્ન એક એવો હતો કે કોને અને કઈ રીતે બોલાવશે। તો મિત્રો અહીંયા કેટેગરી વાઇઝ 10 ગણા વિદ્યાર્થીઓને બોલાવી શકે છે। જેમ કે જનરલ કેટેગરીમાં જોઈ શકો છો તમે 63 વિદ્યાર્થીઓ છે, તો 63ના 10 ગણા એટલે 630, પછી એસસીમાં 4 એટલે 40, અને એસટીમાં 5 એટલે 50, 12 ઓબીસીમાં તો 120, અને એક ઈડબ્લ્યુએસનો તો એમાં 10, ટોટલ આટલા જે છે વિદ્યાર્થીઓ એમાં 10 ગણા એટલે 850ની સમથિંગ આંકડો આવી શકે છે, બરાબર। હવે એમાં કેટેગરી વાઇઝ એમાં કેવું હોય, કોઈ કન્ફ્યુઝ ના થતા, કેમ કે કેટેગરી વાઇઝ જો મેરિટ ઓછું જાય તો 25, 26 કે 30 વાળાને બી બોલાવી શકે છે, અને 35+ વાળા છે એમને તો લગભગ નિશ્ચિંત જ રહેવાનું રહેશે। આઈ થિંક એમને બધાને બોલાવશે। તમે સહેજ રાહ જુઓ, 2-3 દિવસમાં આઈ થિંક આવી જવું જોઈએ લિસ્ટ, બરાબર। લિસ્ટ આવશે એટલે તમને બધી જ ખબર પડી જશે, પણ તમારે અત્યારથી હારી જવાનું નથી, બરાબર છે, કારણ કે જે તે કેટેગરીમાં ઓછું મેરિટ બન્યું હોય તો તેમનો નંબર આવી પણ શકે છે। માટે મિત્રો તમે તૈયાર રહેજો, ટૂંક સમયમાં લિસ્ટ આવી જ જશે, બરાબર। તો મિત્રો ફરી મળીશું આવી જ માહિતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહેજો મારી સાથે। જય હિન્દ, જય ભારત।